શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે વૈશાખ સુદ નોમ છે, તો આજે સીતા નવમી તરીકે ઓળખાય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સતીત્વ અને સહિષ્ણુતાની જીવંત પ્રતિમા એટલે મા સીતા. કરુણામયી મા સીતાનું જીવન ચરિત્ર તથા તેના મહિમા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. વાલ્મીકી રામાયણના સીતાના ચરિત્રને વાંચતા જ મુખમાંથી શબ્દો સરી પડે છે, નારી તું નારાયણી. સીતા સતીત્વ અને સહિષ્ણુતાની સાકાર જીવંત પ્રતિમા હોવા છતાં એનું જીવન કરુણામય છે. કરુણાની મૂર્તિ સમી સીતાનું સ્મરણ થતાં જ મહર્ષિ વાલ્મીકીના મુખમાંથી આદિકાવ્ય રામાયણની રચના થઈ. નદીએ સ્નાન કરવા જતાં વાલ્મીકી એક દિવસ કરુણ દ્રશ્ય નિહાળ્યું. વૃક્ષ ઉપર ચકલા ચકલીનું પંખી યુગલ પ્રેમ કીડામાં મસ્ત હતું. એક પારધીએ બાણથી તેમના નર પક્ષીને હણી નાખ્યું. પેલી બિચારી પંખીણી રુદન કરવા લાગી. એક આક્રાંત સાંભળીને વાલ્મીકીને રામના વિયોગમાં વિલાપ કરતી સીતાનું સ્મરણ થયું, એટલે એના મુખમાંથી રામાયણ સર્જાયું. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળ્યું સીતા ચરિત્ર. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. સીતા ભગવતી વસુંધરાની પુત્રી છે. ધરતી માતા બધાને ધારણ કરીને ભાર વહન કરીને કેટલું બધું સહન કરે છે. માતાના ગુણ વૈભવ પુત્રીમાં પણ અવતરે. ધરતી પુત્રી સીતા માતામાં પણ ધરતી જેવી દ્રઢતા, સ્થિરતા અને સહિષ્ણુતા છે. ધરતી સ્વરૂપા સીતા વિશ્વને ધારણ કરનારીને જગદીશ્વરી બની રહી છે. રામકથા પ્રમાણે મિથિલાના રાજા શ્રી જનકને પુત્ર કામેષ્ઠી યજ્ઞ માટે હળથી જમીન ખેડતી વખતે મળી આવેલી કન્યા તે સીતા. સીતા એટલે હળથી ખેડાતા જન્મેલી, તેથી વેદમાં સીતાને કૃષિની દેવી પણ કહી છે. જનકપુત્રી હોય તે જાનકી અને જનકનંદની કે વૈદેહી પણ કહેવાય. સીતાના જન્મ જન્માંતરની ઘણી કથાઓ છે. વામન પુરાણ, દેવી ભાગવત વગેરે પુરાણો પ્રમાણે રાજા કુશધ્વજ અને તેની પત્ની માયાવતીથી જન્મેલી પુત્રી જન્મતાની સાથે જ વેદ મંત્રો બોલવા લાગી, તેથી તેનું નામ પડ્યું વેદવતી. આ વેદવતી તપ કરતી હતી ત્યારે રાવણ તેના પર મોહિત થયો. વેદવતીએ તેને સહપરિવાર સંહારનો શ્રાપ આપ્યો અને પોતે યોગની અગ્નિમાં વિલીન થઈ ગઈ. આ વેદવતી બીજા જન્મમાં જનકસુતા સીતા રૂપે રાવણના સંહારમાં નિમિત્ત બની. દેવી સીતાના જન્મ જન્માંતોની અનેક કથાઓ પ્રાપ્ત છે. આવી કથા વાલ્મીકી રામાયણ પછી લખાયેલા રામાયણમાં પણ આલેખાય છે. અદ્ભુત રામાયણ પ્રમાણે અમરીશની પુત્રી વિષ્ણુ લક્ષ્મી થઈ અને તે જ રામાવતારમાં સીતા થઈ. આના 6થા અધ્યાયમાં એવું પણ કહ્યું છે કે આ લક્ષ્મીએ નારદનું અપમાન કરેલું, તેથી તેને રાક્ષસને ત્યાં અવતરવાનો શ્રાપ મળેલો. આથી લક્ષ્મી રાવણની પત્ની મંદોદરીની કન્યા રૂપે અવતરિત થઈ. આવી વિચિત્ર કથા પણ છે. આનંદ રામાયણની કથા પ્રમાણે પદ્મ નામના રાજાને લક્ષ્મી પુત્રીથી પોતાની આ કન્યા માટે રાજાએ સ્વયંવર રચ્યો, પણ કોઈ રાજા પસંદ ન પડ્યો, તેથી સર્વ રાજાઓએ આક્રમણ કરી અને રાજાને મારી નાખ્યો. પુત્રી લક્ષ્મી અગ્નિમાં પ્રવેશી. રાવણને તે અગ્નિકુંડમાંથી 5 રત્ન મળ્યા. તે તેણે એક પેટીમાં ભર્યા અને તે પેટી મંદોદરીને આપી. પેટી ખોલતા એક દિવ્ય કન્યા નીકળી. તે કન્યાએ રાવણના સંહારની ભવિષ્યવાણી પાકી, તેથી મંદોદરીની ઈચ્છા પ્રમાણે તે પેટી જનક રાજાની ધરતીમાં છુપાવી દીધી હતી. હળથી ખેડતા એક ખેડૂતને તે કન્યા મળે અને ખેડૂતે કન્યા જનકને આપે. જનક રાજા તેની પુત્રી તરીકે ઉછેર કરે છે. આનંદ ઘેલા રાજા આ બાળકીને પોતાની રાણી પાસે લઈ ગયા અને કહ્યું, પ્રિય, આજે આપણું ભાગ્ય ખુલી ગયું. ધરતીમાએ આપણા લાંબા સમયની મનોકામના પૂરી કરી, તેથી આપણે આ બાલિકા આપણને ભેટ આપી. લે, હવે તારો ખોળો ભરાઈ ગયો. શુક્લ પક્ષમાં વધતા ચંદ્રમાની જેમ આ બાળકી તેના રૂપ, ગુણ અને સૌંદર્યમાં દિવસે બમણી અને રાત્રે 4 ગણી વધવા લાગી. આ બાળકી એ જ આપણા કરુણામયી મહામાયા સીતાજી. તેનો પ્રાગટ્ય દિવસ વૈશાખ સુદ નોમ હોવાનું શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવાયું છે.
આ દિવસ સીતા જયંતી તરીકે ઉજવાય છે. તેનું પ્રાગટ્ય જનક રાજાના ખોળામાં થયું હોવાથી મા સીતાજીને જાનકીના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે. સીતાજીનું રામચંદ્ર સાથે લગ્ન થાય છે. સીતારામના વિવાહ પ્રસંગને રામાયણ કથાકારો સુંદર રીતે ઉજવે છે. આ રીતે મહામાયા સીતા મનુષ્ય લોકમાં સુખ દુઃખનો જાત અનુભવ કરવા માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે છે. ખરી રીતે સીતાનું ચરિત્ર ભારતીય જીવનનું સૌથી વધુ સંઘર્ષમય જીવન ચરિત્ર છે. રામ કરતાં પણ કેટલાય ગણું વધારે સીતાએ જીવનની કટુતા અને ઝેરનું પાન કર્યું છે. સીતા ભારતની એવી સ્ત્રી છે કે જે અલૌકિક જીવનની કઠોરમાં કઠોર તપસ્યામાંથી લૌકિક પાર ઉતરી છે. સીતાએ પુસ્તકોમાંથી વાંચીને કે સ્વર્ગની બારીમાંથી જોઈને જીવનના સુખ દુઃખનો અર્થ તારવ્યો નથી, પરંતુ તે સંઘર્ષના અગ્નિમાં આજીવન તપી છે. વનવાસમાં ભયંકર કષ્ટો, પતિનો વિયોગ, રાવણની કેદ, અગ્નિ પરીક્ષા, હૃદયને ચીરી નાખે તેવો લોકોપવાદ અને રામે કરેલો ત્યાગ, આનાથી વધારે દુઃખમય પરિસ્થિતિ મનુષ્ય જીવનમાં કોઈ હોઈ શકે ખરી? હોય પણ શું શકે? રાવણ પર વિજય મેળવી રાજા અયોધ્યા પધારે છે. સીતાજીની અગ્નિ પરીક્ષા થાય તેવો સતીત્વ સાબિત કરે છે. છતાં અયોધ્યાવાસીઓના મહેણા ટોણા સંભળાય છે. અવધના કેટલાક લોકો પીઠ પાછળ કહેવા લાગ્યા કે કાજલ કોટડીમાંથી કોઈ ચોખ્ખું બહાર આવી શકે ખરું? આવા શબ્દોથી માતા સીતાનું હૃદય વલવાઈ ગયું. મિથ્યા, અસત્ય, માયા અને ભ્રાંતિ જગતના જીવોને શા માટે દુઃખ પહોંચાડે છે? આ પ્રશ્નનો જવાબ મહામાયા સીતાને મળી ગયો. સીતા સગર્ભા હતી. તેમણે પતિ શ્રી રામને પોતાની મર્યાદાનું પાલન કરવાનું કહી પોતે વનમાં ચાલ્યા ગયા. ત્યારબાદ માતા સીતાએ માતાની ભૂમિકા અદા કરી. તેમણે વનમાં ચક્રવર્તી સમ્રાટના પુત્રો લવ અને કુશને જન્મ આપ્યો. એમણે જોયું કે જીવનની સતીત્વની મર્યાદા હજુ વધારે કિંમત માગે છે, ત્યારે તેમની જન્મદાત્રી ધરતી માતાની ગોદમાં તેમની પોતાની જીવન લીલા સમર્પી દીધી. આ પૃથ્વી પર લક્ષ્મી, ગૌરી, શક્તિ, પાર્વતી, દુર્ગા, કાલી ઇત્યાદિ સ્વરૂપે પ્રગટ થયા છે અને અસુરોનો સંહાર કરી અનિષ્ટ તત્વનો નાશ કરી મનુષ્યને સુખી સંપત્તિ જીવનની પ્રેરણા આપે છે. સીતા માતા અને ભગવાન શ્રી રામના જીવનના સુખ અને સંતાપો અનેક પ્રસંગોમાં વર્ણવાયા છે. ભક્તિ સંગીતમાં મહામાયા સીતાજી તથા મહાવિષ્ણુ શ્રીરામના ભજનો ગવાયા છે. લોકસંગીત તથા લોક સાહિત્યમાં પણ સીતા માતા અને ભગવાન શ્રી રામે મનુષ્ય અવતાર ધારણ કરી પૃથ્વીવાસી મનુષ્યને દુઃખ અને સંતાપના રહસ્યો, તેમનું પ્રમાણ અને તેમને સહનશીલતાના ગુણો શીખવ્યા છે. શ્રીરામ કરતાં સીતા માતાના જીવનમાં જે દુઃખ અને સંતાપ આવ્યા તે ખૂબ જ સંવેદનશીલ તથા મનુષ્ય લોકમાં, પૃથ્વીલોકમાં મનુષ્યના હૃદયોને હચમચાવી દે તેવા છે. તેથી ભક્તિ ગાનોમાં ભક્તો જય શ્રીરામ કરતાં સીતારામના રટણને પ્રાધાન્ય આપે છે. જગતમાં ઉમદા સ્ત્રી ચારિત્ર્યોમાં સીતા માતાનું જીવન આદર્શ ગણાય છે. શાસ્ત્રો તથા પુરાણોમાં વર્ણવાયેલા તમામ પ્રકારના સ્ત્રી ધર્મનો સીતા માતાના પાત્રોમાં સમાવેશ થયો છે. ધર્મકથાઓમાં પણ સીતા માતાની જીવન પ્રસંગની કથાઓ આપણને સત્ય, પ્રેમ, કરુણા, સહનશીલતા અને સેવાના ગુણોની પ્રેરણા આપે છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.